મહત્વના સમાચારો પર નજર કરીશું। અમદાવાદથી સમાચાર। એસજી હાઈવે સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાઈકોર્ટ, સોલા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ છે। વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે। પ્રી નવરાત્રીના આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કેમ કે પ્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે। આજે ઘણી બધી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વરસાદ વિઘ્ન બની રહ્યો છે। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, આપ કયા વિસ્તારમાં છો અને વરસાદ કેવો? જી ધ્વની, અત્યારે અમે ગુજરાત હાઈકોર્ટ થી જે ચાણક્યપુરી જવાનો રસ્તો છે તે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। જે રીતે વરસાદી ઝાપટું વરસ્યું ગુજરાત હાઈકોર્ટની આસપાસના વિસ્તાર, સોલા રોડ વિસ્તાર સાથે જ અત્યારે ચાણક્યપુરી અને ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। વહેલી સવારે પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું, ત્યારબાદ થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો। અત્યારે ફરીથી વરસાદી ઝાપટું શરૂ થયું છે, એટલે કહી શકાય કે એસજી હાઈવે અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે। થોડા સમય પહેલા વરસાદનું જોર વધારે હતું, અત્યારે પ્રમાણમાં જોર ધીમું પડ્યું છે, પરંતુ હાલ પણ વરસાદ વરસતો હોય તે પ્રકારની સ્થિતિના તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પ્રમાણે હવામાન વિભાગની પણ આગાહી છે, આગામી એક અઠવાડિયા સુધી વરસાદ રહી શકે છે અલગ અલગ જગ્યાએ। ત્યારે અમદાવાદમાં હાલ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। જી તેજસ, અને કયા કયા વિસ્તારોમાં વરસાદ અને શું સ્થિતિ છે અમદાવાદમાં? ધ્વની, જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સીધી રીતે ગુજરાત હાઈકોર્ટ અને તેની આસપાસનો વિસ્તાર એટલે કે સોલા ગામ અને તેની આસપાસનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત ચાણક્યપુરી, ઘાટલોડિયા અને પાવાપુરી સહિતની જે જગ્યાઓ છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ જે રીતે વરસતો દેખાઈ રહ્યો છે તે પ્રમાણે આગળ નારણપુરા અને નવરંગપુરા વિસ્તારમાં પણ વરસાદ હોઈ શકે છે। હાલ જે સ્થિતિ સામે આવી રહી છે, વાદળછાયું વાતાવરણ છે ને વાદળછાયા વાતાવરણમાં થોડી વાર પહેલા જે ઉકળાટ હતો, હાલ વરસાદ વરસતા જ વાતાવરણમાં થોડી ઠંડક પણ પ્રસરી છે। જોકે વિઝિબિલિટી ઓછી થતા લોકોએ વાહનોની લાઇટ ચાલુ કરીને રસ્તા પરથી નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ પણ હાલ અહીંયા જોવા મળી રહી છે। આભાર તેજસ જાણકારી આપવા માટે। પ્રી નવરાત્રીના આજે ઘણા બધા આયોજનો છે। આ આયોજનોમાં વિઘ્ન બની રહ્યો છે વરસાદ। જોકે અમદાવાદમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરવામાં આવ્યું હતું। આગાહી પણ હવામાન વિભાગે કરી હતી કે અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। જોકે આજે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ છે। સવારે પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। અત્યારે પણ એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર સહિત વિસ્તારો કે જ્યાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર ધોધમાર વરસાદ વરસવાના કારણે રસ્તા ઉપર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે થોડીક દૂર સુધીનો રસ્તો દેખાતો નથી। હાઈકોર્ટ, સોલા, સાયન્સ સિટી આ તમામ વિસ્તારોમાં વરસાદ અને સ્વાભાવિક રીતે નવરાત્રી નજીક છે, ગણતરીના કલાકો બાકી રહ્યા છે નવરાત્રીને લઈને। ખેલૈયાઓ માટે આ વરસાદ વિલન સાબિત થઈ શકે છે, કેમ કે તૈયારીઓ આયોજકોની સાથે સાથે ખેલૈયાઓએ પણ કરી લીધી છે। એવામાં આ વરસાદી માહોલ ખેલૈયાઓની નવરાત્રી બગાડી શકે છે। એ ડર ખેલૈયાઓની સાથે સાથે આયોજકોને પણ છે, કેમ કે આજના દિવસે જ ઘણા બધા આયોજનો છે નવરાત્રીના। પ્રી નવરાત્રીને લઈને ગરબાનું આયોજન 2 દિવસ, ઘણા બધા આયોજનો છે। એ પછી નવરાત્રી પણ શરૂ થવાની છે, તો આ વરસાદના કારણે આયોજકોને નુકસાન થાય તેવી પણ શક્યતા છે। વસ્ત્રાલ, વટવા, રામોલમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ગુજરાત પર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે। અનેક ગરબા આયોજનોના પંડાલોમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાતના જીએમડીસી ગ્રાઉન્ડ જ્યાં કાદવ જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં ખેલૈયાઓ ગરબા રમે કેવી રીતે? એસપી રિંગ રોડ કે જ્યાં સૌથી વધારે ગરબાનું આયોજન થયું છે, સૌથી વધારે અહીંયા ગરબા રમાવાના છે, અલગ અલગ આયોજનો થયા છે, એ આખો વિસ્તાર જ્યાં અત્યારે ધોધમાર વરસાદ છે, એટલે ગ્રાઉન્ડમાં કાદવ કિચડ થઈ જાય છે। એવી સ્થિતિમાં ખેલૈયાઓ ગરબા રમે કેવી રીતે? નિકોલ, ઓઢવ, મહાદેવનગર, આ બાજુ એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર, શ્યામલ, શિવરંજની, પાલડી, ભઠ્ઠા તમામ વિસ્તારો, આ બાજુ નારણપુરા, અંકુર, સાયન્સ સિટી
દરેક વિસ્તારમાં અત્યારે વરસાદ છે, ક્યાંક છૂટોછવાયો વરસાદ પડે છે, ક્યાંક ધોધમાર વરસાદ છે. અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. તેજસ, ઘણા બધા આયોજનો છે નવરાત્રીના, એવામાં વરસાદ વિલંબ બન્યો છે. શું સ્થિતિ અમદાવાદની, કયા વિસ્તારમાં આપ? જી, અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ વરસાદ વરસતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે રસ્તેથી અમે પસાર થઈ રહ્યા છે, પ્રભાત ચોક થી કેકે નગર જવાનો જે રસ્તો છે, ત્યાં હાલ જે વરસાદી ઝાપટું છે તે વરસી રહ્યું છે. વરસાદનું જોર ફરી એક વખત વધ્યું છે. લોકોએ વાહનોની લાઇટો ચાલુ કરવી પડે તે પ્રકારની સ્થિતિ ભર બપોરે નિર્માણ પામી છે. આનો સીધો અર્થ એ છે કે વિઝિબિલિટી ઓછી થઈ છે. બીજી બાજુ જ્યાં નવરાત્રીના આયોજનનો પ્રશ્ન છે, ત્યાં સુધી આયોજકોએ જે તૈયારી કરી છે તેમાં વરસાદ વિઘ્ન બની શકે છે. જોકે વરસાદે ગુજરાતમાંથી આંશિક રીતે વિદાય લીધી હોવાના હવામાન વિભાગે પુષ્ટિ કરી હતી. તે સમાચારની સાથે સાથે હાલ પણ અલગ અલગ જગ્યાએ વરસાદ વરસતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. નારણપુરા, ઘાટલોડિયા, સોલા રોડ સહિતના જે વિસ્તારો છે, વાડજ સહિતના વિસ્તારો છે, ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત પૂર્વ વિસ્તારોની વાત કરવામાં આવે તો હાથીજણ છે, વસ્ત્રાલ છે અને તેની આસપાસનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ વરસ્યો હોય તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. જી તેજસ, આભાર જાણકારી આપવા માટે. તો અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં. અમદાવાદમાં બફારો ખૂબ જ હતો, ગરમી પણ અત્યંત લાગી રહી હતી. વરસાદ આવવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઘણા અમદાવાદવાસીઓ આ વરસાદની રાહ જોતા હતા, પણ આ વરસાદના કારણે નવરાત્રીના આયોજનમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે.